નમસ્કાર મિત્રો, જીકે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। ફોરેસ્ટ ગાર્ડ કરંટ અફેરનો આજે આપણો ભાગ 2 છે। ભાગ 1 મુકાઈ ગયો છે। જો તમે તે ભાગ જોયો ન હોય, એની અંદર 53 પ્રશ્નો આપણા પ્રથમ ભાગની અંદર મુકાઈ ગયા છે, જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની અંદર તમને અવશ્ય 2 થી 4 જે પણ પ્રશ્નો પૂછાશે પર્યાવરણને લગતા આની અંદરથી જ હશે, બરાબર। આપણે તમામ કરંટ અફેર છેલ્લા 1 વર્ષનું આવરી લેતા છે એવો પ્રયત્ન આપણો છે। તો ચાલો હવે આપણે ભાગ 2ની શરૂઆત કરીએ। આની અંદર પણ આપણે 50 પ્રશ્નો લીધા છે। એની અંદર પહેલો પ્રશ્ન, ગુજરાતમાં બીજા વન કવચનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું? જેપુરા, પાવાગઢ ખાતે। હવે પહેલું જે વન કવચ છે તે ક્યાં કરવામાં આવ્યું છે? તે અંબાજી, અને બીજું છે તે જેપુરા, પાવાગઢ ખાતે। વન મહોત્સવની ઉજવણીની શરૂઆત 1950 દ્વારા કોના દ્વારા કરવામાં આવી હતી? તો કનૈયાલાલ મુનશી દ્વારા 1950ની અંદર। કયા સ્થળે દેશનો સૌથી મોટો મેઝ ગાર્ડન અને મિયાવાકી એકતાનગર ફોરેસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું? તો કેવડિયા ખાતે। હવે મિયાવાકી જે છે તે મિયાવાકી પદ્ધતિની અંદર 2 ફૂટ પહોળાઈ અને 30 ફૂટ લાંબા, બરાબર, 100 ફૂટ લાંબા કે 30 ફૂટ લાંબા એ રીતે માપ છે, એની અંદર વૃક્ષો રોપવામાં આવે અને થોડા વર્ષોની અંદર જ એ વૃક્ષો ઘટાદાર થઈ જતા હોય છે। હવે દેશનો સૌથી મોટો મેઝ ગાર્ડન કયા આકારમાં તૈયાર કરવામાં આવશે? તો શ્રીયંત્રના આકારમાં। શ્રીયંત્ર એટલે આ રીતે જે આપણું શ્રીયંત્ર હોય છે, અહીં પરફેક્ટ આકૃતિ તો નહીં બની શકે, પણ બધાને ખબર જ હોય છે શ્રીયંત્રની આકૃતિ કઈ રીતે હોય છે। ફોટો અહીંયા પોસિબલ નથી, બાકી તમને ફોટો પણ બતાવી દેતે શ્રીયંત્રની ડિઝાઇનમાં જે ગાર્ડન તૈયાર કરવામાં આવનાર છે તે। ગુજરાત વન વિભાગ દ્વારા મિયાવાકી પદ્ધતિથી અર્બન ફોરેસ્ટ બનાવવા માટે કેટલા સ્થળોની પસંદગી કરવામાં આવી છે? મોસ્ટ આઈમ્પી પ્રશ્ન। 84 સ્થળો ગુજરાતની અંદર જ્યાં અર્બન ફોરેસ્ટ બનશે મિયાવાકી પદ્ધતિથી। 84 જગ્યાએ એટલે કેટલા વૃક્ષો ઉછેર થશે મિત્રો? પર્યાવરણનું જે સ્તર એકદમ ઉપર આવશે। વિચાર કરો તમે, જે જગ્યાએ જંગલો નથી ત્યાં પણ જંગલો બનશે। 84 સ્થળો એવા છે જ્યાં મિયાવાકી પદ્ધતિથી અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવશે, બરાબર। ગુજરાતમાં મિયાવાકી પદ્ધતિથી અર્બન ફોરેસ્ટ બનાવવા કયા વૃક્ષોનું વાવેતર? તો સીસમ, સાગ, હરડે, બેડા, આંબળા, પીપળ અને લીમડા, આટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે મિયાવાકી પદ્ધતિની અંદર ગુજરાતમાં। તાજેતરમાં રાષ્ટ્રીય વન શહીદ દિવસે ગુજરાતના પ્રથમ વન સ્મારકનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું? તો ગાંધીનગર ખાતે ગુજરાતનું પ્રથમ વનપાલ સ્મારક, બરાબર, ગુજરાતનું પ્રથમ। જો ભારતનું પ્રથમ સ્મારક પૂછે તો ઉત્તરાખંડ, બરાબર। ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવેલ પ્રથમ વનપાલની સ્મારકનો ઉદ્દેશ્ય તો વન સંરક્ષણ માટે શહીદ થયેલા બહાદુરો અને તેમના બલિદાનોને યાદ કરવાનો તેમજ ભવિષ્યની પેઢીઓને વન સંરક્ષણનું મહત્ત્વ સમજાવવાનો તથા પ્રેરણા આપવાનો, બરાબર। ત્યારબાદ 62મો પ્રશ્ન, રાષ્ટ્રીય વન શહીદ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 11 સપ્ટેમ્બર। દિવસોનો જો આપણે પ્રશ્ન જોઈએ તો આ એક અગત્યનો પ્રશ્ન બની શકે। ગુજરાતની અંદર પ્રથમ વખત જ નિર્માણ પામ્યું છે અને ફેબ્રુઆરીની અંદર પરીક્ષા છે, એટલે લાસ્ટ 6 મહિનાનો કરંટ અફેરની અંદર આ તમારો પ્રશ્ન બની શકે। રાષ્ટ્રીય વન શહીદ દિવસ ઉજવવાની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી? તો 2013થી। રાષ્ટ્રીય વન શહીદ દિવસ શા માટે ઉજવવામાં આવે છે? તો રાજસ્થાન ખાતેના ખેજરલી હત્યાકાંડની યાદમાં। ખેજરલી હત્યાકાંડ 1730ની અંદર અમૃતાદેવી બિશ્નોઈ અને એમના ગ્રામજનો દ્વારા ખેજરી વૃક્ષને જે બચાવ માટે આંદોલન કરવામાં આવ્યું હતું, જેની અંદર 300 જેટલા લોકો શહીદ થયા હતા, તેમની યાદમાં શહીદ દિવસ મનાવવામાં આવે છે। ખેજરલી હત્યાકાંડ કયા વર્ષમાં થયો હતો? 1730। ખેજરી બિશ્નોઈ આંદોલન 1730 કોની આગેવાની હેઠળ થયો હતો? આપણે વાત કરી ગયા અમૃતાદેવી બિશ્નોઈ અને ખેજરાલી ગામના સ્થાનિકો। હવે કઈ જાતિ હતી? તો બિશ્નોઈ જાતિ, બરાબર। બોટની ફેસ્ટ 2023નું આયોજન ક્યાં થયું હતું? તો ડાંગ જિલ્લામાં। બોટની ફેસ્ટ 2023નું આયોજન ક્યારથી કરવામાં આવે છે? 2017થી। હવે ડાંગ જિલ્લાની અંદર જે વઘઈ બોટનિકલ ગાર્ડન છે, જે ગુજરાતનો વઘઈની અંદર બનાવવામાં આવેલ બોટનિકલ ગાર્ડન છે, ત્યાં બોટની ફેસ્ટનું આયોજન થયું હતું। બોટની ફેસ્ટ 2023નું આયોજન કોના સહયોગથી થયું હતું? તો દક્ષિણ ડાંગ ફોરેસ્ટ ડિવિઝન અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા, બરાબર, MS યુનિવર્સિટી
તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસના રોજ કયા મંત્રાલય દ્વારા ભારતમાં સર્વશ્રેષ્ઠ પર્યટન ગામનો પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો હતો? કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય દ્વારા વિશ્વ પર્યટન દિવસના રોજ કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય દ્વારા ભારતના સર્વશ્રેષ્ઠ પર્યટન ગામોનો પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો. હવે આ પુરસ્કાર ભારતના કયા ગામને એનાયત થયો હતો? ખીજડીયા, જામનગર, ગુજરાતના. બરાબર. ગુજરાતની અંદર ખીજડીયા ગામને આ કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય દ્વારા આપવામાં આવતો પર્યટન દિવસના રોજ ભારતના સર્વશ્રેષ્ઠ પર્યટન ગામનો એવોર્ડ પ્રાપ્ત થયો. ખીજડીયા ગામને કઈ શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ પર્યટન ગામનો એવોર્ડ પ્રાપ્ત થયો? તો સિલ્વર, ગોલ્ડ, સિલ્વર એ રીતે એવોર્ડ આપવામાં આવે છે. તેની અંદર સિલ્વર મેડલ મેળવેલ છે ખીજડીયા ગામે. તાજેતરમાં જળ શક્તિ મંત્રાલય દ્વારા ભારતમાં કુલ કેટલી વોટર હેરિટેજ સાઇટની જાહેરાત કરવામાં આવી? તો 75. 75 એટલે અત્યારે આપણો આઝાદીનો અમૃતકાળ ચાલે છે, એટલે કોઈ પણ મેજર આંકડો હોય, અમૃત સરોવરો બનાવવાના હોય કે વન બનાવવાના હોય, વોટર હેરિટેજ સાઇટ હોય, તો 75નો જ આંકડો તમારે યાદ રાખવો પડશે. બરાબર. ગુજરાતમાં કેટલી વોટર હેરિટેજ સાઇટની જાહેરાત કરવામાં આવી છે? તો 5. બરાબર. અને ભારતમાં 75. ગુજરાતમાં કઈ કઈ વોટર હેરિટેજ સાઇટ બહાર પાડવામાં આવી છે? તો ગુજરાતમાં સુદર્શન તળાવ, રાણીની વાવ, લોથલ, હમીરસર તળાવ, કચ્છ, અમદાવાદ સિસ્ટમ ઓફ લેક એટલે અમદાવાદની અંદર કાંકરિયા તળાવ, એ રીતના જે બધા તળાવ છે એ તળાવનો આખો જે તંત્ર બને તેને આપણે સિસ્ટમ ઓફ લેક અમદાવાદ કહી શકીએ. સુદર્શન તળાવ, રાણીની વાવ, પાટણ, લોથલ, ધોળકા. બરાબર. હમીરસર તળાવ, કચ્છ. જે હમીરસર તળાવ એવું કહેવાય છે કે જ્યારે એ તળાવ ચોમાસાની અંદર આખું ભરાઈ જાય છે ત્યારે મેઘલાડુ તરીકે વહેંચવામાં આવે છે. બરાબર. ભુજની અંદર આવેલું છે. સૌથી વધુ વોટર હેરિટેજ સાઇટ કયા રાજ્યમાં આવેલી છે? તમિલનાડુ અને રાજસ્થાનની અંદર 7 વોટર હેરિટેજ સાઇટ આવેલી છે. વોટર હેરિટેજ સાઇટની માહિતી માટે કયા પોર્ટલની રચના કરવામાં આવેલ છે? તો જળ ઇતિહાસની ઉપર આપણને વોટર હેરિટેજ સાઇટની તમામ માહિતી મળી શકે છે. તાજેતરમાં ગુજરાતના આદિજાતિ વિકાસ વિભાગની કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત કયા જિલ્લામાં કૃષિ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે? તો ડાંગની અંદર આદિજાતિ વિકાસ વિભાગે કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત કૃષિ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા રાજ્યના વન વિભાગ દ્વારા વન વિભાગની નર્સરીઓમાં અને વન વિભાગના વિસ્તારમાં નુકસાનકારક કોનોકાર્પસના રોપા, ઉછેર અને વાવેતર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો? તો ગુજરાતમાં કોનોકાર્પસના ઉત્પાદન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બટનવુડ અથવા બટન મેંગ્રોવ તરીકે કયા વૃક્ષને ઓળખવામાં આવે છે? તો કોનોકાર્પસ, જેનો સમાવેશ મેંગ્રોવની અંદર થાય છે. હવે આ જે કોનોકાર્પસ વૃક્ષ છે તે એના મૂળ જમીનમાં ખૂબ જ ઊંડે સુધી જતા હોય છે અને જે પાણીની પાઇપલાઇન હોય, કેબલ્સ હોય તેને બ્રેક કરતા હોય છે, એટલે આંતરિક રીતે તો નુકસાનકારક છે, પણ બાહ્ય જે જમીનની ઉપરની વાત કરીએ આપણે તો શિયાળાની અંદર એની ઉપર જે ફૂલો આવે છે એના લીધે શ્વાસ અને અસ્થમાના દર્દીઓને તેમજ સામાન્ય માણસને પણ શરદી અને તાવની સમસ્યા થતી હોય છે. એટલે કોનોકાર્પસ એક ઝેરી વૃક્ષ ગણીને એને ગુજરાતમાંથી પ્રતિબંધ કરવામાં આવ્યો છે અને જ્યાં જ્યાં પણ મેંગ્રોવ વૃક્ષો આ જે કોનોકાર્પસ વાવવામાં આવેલા છે તે ગુજરાતના વન વિભાગ દ્વારા એનું નિકંદન કરવામાં ચાલુ છે. કોનોકાર્પસ કેવા પ્રદેશમાં જોવા મળે છે? તો ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં. હવે પલાસ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર, કેવડિયા. પલાસ મહોત્સવનું આયોજન કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા. કયા વૃક્ષને સંસ્કૃતમાં પલાસ, ખાખરા, કિસુકા તરીકે ઓળખવામાં આવે છે? તો કેસુડા. તાજેતરમાં ગુજરાત મરીન નેશનલ પાર્ક વિસ્તારમાં મેંગ્રોવ જંગલમાં નિર્માણ માટે ગુજરાત સરકાર દ્વારા કોની સાથે MOU કરવામાં આવ્યો? તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. બરાબર. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સાથે મેંગ્રોવના વિકાસ માટે MOU કરવામાં આવ્યા છે. વર્તમાનમાં ગુજરાત મેંગ્રોવ વિસ્તાર દેશમાં કયા ક્રમે છે? તો બીજા ક્રમે છે. પ્રથમ ક્રમે પશ્ચિમ બંગાળ આવે છે મેંગ્રોવમાં. ગુજરાત સરકાર દ્વારા નાળિયેરીની ખેતી, ઉત્પાદન અને નાળિયેરી સંબંધિત ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવા કયો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે? તો ગુજરાત નાળિયેરી વિકાસ યોજના. ગુજરાત નાળિયેરી વિકાસ યોજના. આ યોજના અંતર્ગત ખેડૂતોને કેટલી સહાય આપવામાં આવે છે? તો 75% કે મહત્તમ 37,500 રૂપિયા પ્રતિ હેક્ટર નાળિયેરીની યોજના માટે, નાળિયેરીના વાવેતર માટે
જે ખર્ચ થાય છે તે પ્રતિ હેક્ટર એમને મેક્સિમમ 37,500 રૂપિયા, અને માનો કે ખર્ચ ઓછો થયો છે તો 75% એ ખર્ચના આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત નાળિયેરીના સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થાપન માટે કેટલી સહાય મળવાપાત્ર છે? તો ખર્ચના 50% અને મહત્તમ 5,000 પ્રતિ હેક્ટર। ગુજરાત નાળિયેરી વિકાસ યોજના અંતર્ગત ખેડૂતોને મહત્તમ કેટલા હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે? તો ખાતા દીઠ 4 હેક્ટર, બરાબર। એટલે 4 હેક્ટર સુધીની જે ખાતું હોય તો તેમને આ સહાય મળવાપાત્ર છે। તે ગુજરાત નેચરલ એન્ડ ઓર્ગેનિક ફાર્મિંગ કોઓપરેટિવ સોસાયટીની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે। જ્યાં સૌપ્રથમ જે ગુજરાતની અંદર સ્થાપના કરવામાં આવી છે ધી ગુજરાત નેચરલ એન્ડ ઓર્ગેનિક ફાર્મિંગ કોઓપરેટિવ સોસાયટી, જે ગુજરાતની અંદર સૌપ્રથમ છે સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે। ગુજરાતના કયા 4 ગામોને મોડેલ ઉર્જા કાર્યક્ષમ ગામ તરીકે અપનાવવામાં આવેલ છે? તો ડાંગનું કોસિમદા, બરાબર। આ રીતે આપણો ગુજરાતનો નકશો છે। તો અહીંયા ડાંગમાં એક કોસિમદા, ત્યારબાદ છોટા ઉદેપુરમાં અહીંયા પુન્યાવત, વલસાડનું નલીમદની અને સુરતના મોરગામ। એટલે દક્ષિણ ગુજરાતના 4 ગામ છે, એક છે ડાંગનું, એક છે છોટાઉદેપુરનું, એક છે વલસાડનું અને સુરતનું। આ રીતે 4 જિલ્લાના ગામોની અંદર મોડેલ ઉર્જા કાર્યક્ષમ ગામ તરીકે પસંદગી કરવામાં આવેલ છે। રાષ્ટ્રીય સ્તરે ઉર્જા કાર્યક્ષમ વસ્તુઓના વેચાણ અથવા ફેલાવવા માટે કઈ સંસ્થા પ્રયત્નશીલ છે? તો બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, બરાબર। બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી જે ઉર્જા કાર્યક્ષમ વસ્તુઓના વેચાણ તથા ફેલાવવા માટે સંસ્થા જે પ્રયત્ન કરી રહી છે। તાજેતરમાં ઉત્સર્જન ટ્રેડિંગ સ્કીમ ETS, બરાબર ના લાઈવ ટ્રેડિંગની શરૂઆત ક્યાં કરવામાં આવી? તો અમદાવાદમાં। અમદાવાદ એમિશન ટ્રેડિંગ સિસ્ટમ, બરાબર ETS લાગુ કરનાર દેશનું કેટલામું શહેર બન્યું છે? બીજું। પ્રથમ આ સિસ્ટમ કોણે લાગુ કરી? તે સુરતે। ગુજરાત રાજ્યની નવી સોલાર પોલિસી 2021ને કારણે ઉર્જા ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન થતા કાર્બન ઉત્સર્જનમાં કેટલા ટકા ઘટાડો નોંધાયો છે? તો 55% ઘટાડો નોંધાયો છે। ગુજરાત સરકારે કયા વર્ષે ડીકાર્બોનાઇઝેશન સેલની સ્થાપના કરી છે? તો 2022ની અંદર। રિન્યુએબલ એનર્જીની આ સ્થાપિત ક્ષમતાને 80% સુધી લઈ જવાનું અને રાજ્યની 50% ઉર્જા જરૂરિયાતોને રિન્યુએબલ એનર્જીના માધ્યમથી પૂર્ણ કરવાનો રાજ્ય સરકારનું લક્ષ્યાંક કયું છે? તો વર્ષ 2030 સુધીમાં જે રિન્યુએબલ એનર્જી છે તે ગુજરાતની અંદર 80% સુધી, અને 80%માંથી પણ 50% જે ઉર્જા છે તે રિન્યુએબલ એનર્જીથી પૂરી થવી જોઈએ, બરાબર। એ 2030 સુધીનો લક્ષ્યાંક ગુજરાતે લીધો છે। ગુજરાત સરકારે ક્યારે ગુજરાત સોલાર પોલિસી 2021 બહાર પાડી હતી? તો 29 ડિસેમ્બર 2020ના રોજ। સૌથી વધુ ઝેરી કચરો ઉત્પન્ન કરતા ટોચના 3 રાજ્યો, મોસ્ટ આઈએમપી સવાલ, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન। પ્રથમ ક્રમે ગુજરાત છે, બીજા ક્રમે મહારાષ્ટ્ર, ત્રીજા ક્રમે રાજસ્થાન સૌથી વધુ ઝેરી કચરો ભારતની અંદર ઉત્પન્ન કરે છે। તમામે તમામ રાજ્યો એકબીજાની બોર્ડર સાથે સંકળાયેલા છે। આ છે ગુજરાત, આ છે મહારાષ્ટ્ર અને આ છે રાજસ્થાન। અહીં મધ્યપ્રદેશ છે પણ મધ્યપ્રદેશ લાગુ પડતું નથી, બરાબર। એટલે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન, બરાબર છે। તો આ હતા મિત્રો આજના આપણા ફોરેસ્ટ ગાર્ડ માટેના ભાગ 2ના કરંટ અફેરના પ્રશ્નો। તમારી પરીક્ષા આવતા આપણે તમામ વિડીયો થોડા જ દિવસોની અંદર રોજે એક વિડીયો મૂકતા રહીશું। જો તમે અમારી ચેનલની અંદર અત્યારે પણ આ નવા હોવ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। આપણી ચેનલ ઉપર સરકારી પરીક્ષાને લગતી તમામ જે અપડેટ હોય, વાંચવાનું મટીરિયલ હોય, તેમજ તમામ આઈએમપી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જેવી તમામ માહિતી આપણી ચેનલ પર મૂકવામાં આવે છે। આપણો હેતુ એટલો જ છે કે છેવાડાનો જે વિદ્યાર્થી હોય, જે તૈયારી કરતો હોય દિવસ રાત, તેને કોઈ માહિતી ના મળતી હોય તો આપણા વિડીયો થકી એ માહિતી મળી શકે। કોઈ પાસે મટીરિયલ લેવાના પૈસા ના હોય, કોઈ મિત્ર ગરીબીના કોઈ નોકરી કરતા હોય અને પરીક્ષા આપતા હોય, બરાબર। તો તેવા મિત્રો માટે આપણે આ એક પ્રયત્ન ચાલુ કર્યો છે। જો તમને અમારો આ પ્રયત્ન ગમતો હોય તો અમારી સાથે જોડાયેલા રહો, તમારા મિત્રોને શેર કરો। ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।